તો ગાઈસ કાલે જેમ વ્લોગમાં કીધું હતું કે આજે છે ને ભાઈ રિશિવભાઈ વ્લોગમાં દેખાય તો રિશિવ અત્યારે 6 વાગ્યાનો આવી ગયો તો પપ્પાની બધા 6 વાગે સવારે ઉતરી ગયા હતા પણ જો રિશિવ હજી સૂતો હશે કારણ કે આ બધા એમ કહેતા હતા રાતે બસમાં સૂતો નથી કે એવું કાંઈ ગામડેથી આવ્યા છે લીમડો બહુ બધું લેતા આવ્યા છે ને અહીંયા બધું હવે હરખું થાય છે હું લેવા ગામડેથી કાંઈ લેવા કે નહીં ખાવાનું કાંઈ નથી લેવા ખાવાનું શું હોય ને તો તને પેંડા દેખાતા લાગે છે હા નથી લેવા પેંડા કેમ નો લેવા બસ કાંઈ યાદ જ નહીં હોય કા મમ્મી એવું છે એમ ને બસ ઊભી રહે અમુક જગ્યાએ ઈ તો ઓલા સાંઠીડા ઊભી રહી ને ધોળા પેંડા લાવવા આપણે લીલિયા મળે નહીં આપણે એવું કઈ ન હોય હા હવે તો અહીંથી લઈ લો આ બધા ત્યાં ખાય ને એવા છે ફુવારા મોહનથાળ ખાધો ઈ ખાધું પછી હું થયું રિશિવ તો કેમ થયું આજનું રિશુ ને બહુ મજા આવી ગઈ રિશુ તો એમ નહીં તમે કહેતા હતા ને હું તો નથી આજે એમ એમાં એવું છે ગયા તા અંધારું હતું કે નહીં ત્યારે બસ્તી ને ખબર નહોતી પડી આ વખતે અંધારામાં બેઠા ને તો બસ્તી ને બહુ ખબર પડી બારીએથી જોતો હતો અને એવું બધું કરતો હતો તે 10:30 હુઈ ગયો તો 3 વાગે જાય ગયો પછી ઘડી કુવે ને ઘડી જવો ને એવું બધું કરતો એવું છે અમને તો જો આ બાજુ મમ્મી બધું ગામડેથી આવ્યા ને બધું હરખું કરે છે કપડા કાઢી હવે એક દી થઈ જાય એક દી થાય સેટ થતા સુરતમાં શેઠ તો ને ઠેકાણ થઈ જાય એટલે શેઠ ને બીજું શું? મમ્મીને જો ઠેકાણે થઈ જાય એટલે સેટ બીજું ગામડેથી હું ખરીદી કરીને આવ્યા ગામડેથી તો ઘણું રમકડા લીધા નકરા રિશિવના કપડા લીધા બીજું કાંઈ નહીં. હા રિશિવની ખરીદી બહુ થઈ ગઈ એક કોથળો એક રમોકડા ગામડેથી લઈને આવ્યા બધા અહીંથી ગયા હતી એના ક્રોક્સ લીધા રિશિવના ક્રોસ લીધા પણ એ કઈ અત્યારે સાહે નહીં મોટા પડતા લાગે મોટા પણ આમાં હાલે એમ છે પાછળ હોય ને એક એવું આવ્યું હતું કે છોકરાઓને ક્રોસ નહીં પહેરાવવાનો ક્રોસમાં છે ને એના પગ હરખા નો રહે આમ સીધા બૂટમાં કેમ સીધા રહે એ રીતના નો રહે એટલે કે ક્રોસમાં પગ એના પછી ઓલા થઈ જાય એટલે બને ને ત્યાં લગી પેલા અત્યારે સાદા સંપલ અને સેન્ડલ ને એવું જ પહેરાવવાનું એવી રીલ્સ આવી તે સાચું હોય ખોટું હોય કહેજો બાકી જો બધા ગામડેથી સંપલો લઈ લઈને આવી ગયા છે દાચ્યો ગામડેથી લીધો લાગે તો હા ગામડાની વસ્તુ આવી ગઈ જો કે અહીંથી બધા ગામડે જ વેસવા જાય છે પણ આ બધા ત્યાંથી લઈને આવ્યા મેળો હતો કે નહીં હા 11 મેળો ભરાય ને એમાં ગયા તા એટલે બધી વસ્તુ જોઈએ તો લેવાય એમ એટલે એ લોકોને રોજગારી હાલે એવું બધું છે પર્સ હોત લીધું જો નાનું જેવું. નાનું એવું કેટલા ને એવું 50 મારે ને હો. કાંઈ મફત નથી દીધી. હો. 800 નું. 100 રૂપિયાનું આવે મીશોમાં ને એમાં કોનું મળે છે મળી રહે આપણને પણ આ તો મેળો હોય એટલે થોડો ભાવ એનો હા. લીધું આ તો દુકાને જ લીધું. દુકાને જ લીધું છે હા એટલે એવું હોય આ બધું ગામડાની વસ્તુઓ ખુલે છે બાકી ચાલો સવારની ભાખરી ખાવાની બાકી છે ને આ બાજુ જો કચરા પોતા ચાલુ થઈ ગયા છે શું કેવું છે તારે કાંઈ નહીં જો પોતા માર દેવી ભાઈ ઉઠે ને ત્યાં કામકાજ કરીને થઈ જાય નવરા અને સવારમાં આવ્યો ને એટલે સીધું બાવણું ઠપકારવા મળ્યો બાવણું બંધ હતું હે ને મમ્મી પાસે પેલા કઈ હજી કઈ હેડ નો દુસતી નીંદરમાં હોય ને એવું લાગતું હતું આ દાંત જ કાઢતો હતો એટલે. દાંત કાઢે ઘડે ઘડે હામું જોવે હા. ગોઠણે કાંઈક વાગ્યું છે પછી કે ન્યા બતાવીને કહે છે બાવ મમ્મી બાવ ઈ હા કહે એમ. આવી જાગશે ને મમ્મી કે પછી ખબર વાગ્યું પડે છે કે એમ. શું થાય છે બાકી જો આ એક કોથળો રમોકડા છે જેટલા મતલબ તેટલા ખોલ છે. પાછા લઈને હા, આવ્યા એટલા પાછા લઈને આવ્યા. મતલબમાં બાકી નવા એમ ત્યાં મૂકીને આવ્યા અને નવા લઈને આવ્યા તો એવું બધું છે બાકી અહીંયા બધું જો પથારો કરે છે આ લોકો આ પાવડર અહીંયાથી લીધો તો ઈ તો અહીંથી શોપરમાં લઈ ગયા. એવું છે જો આ બધી ખરીદી કરીને આવ્યા હજી ઠેલો ખાલી થઈ ગયો હવે થયો ચાલો આપણે સવારની ભાખરી ખાઈ લઈએ. તો રિસીવ છે ને જાગી ગયો છે અને સવારમાં કઈ બોલશે તો નહીં પણ આપણે છે ને બોલાવવાની ટ્રાય કરીએ આમ જો પાણી બાણી પીવે છે રિસીવ ક્યાં ગયો હતો તું દીકો પાણી આપો ઈ કે. આ હવે માગવા મળ્યો હાથે અગર પેલા છે ને આ પાવું પડતું પણ મને એમ છે આ બહાર ગયો હે અને રાતે પીધું ન હોય ને એવું હોય છે એટલે બાને ગોઠણે આમ બાયો છે આમ જો હા, મોટો થઈ ગયો હા રિસીવ ક્યાં ગયો તો તું લાંબો એ રિસીવ મોઢા ગળહર ફરી ગયા આમ જો. બોલતોય નથી કઈ વાળ હવે મોટા થઈ ગયા ને એટલે મોઢું આમ જો હા વાળ કપાવવા જવા જોઈએ થોડાક ટાઈમમાં રિસીવ ક્યાં ગયો તો તું દેશમાં કેતો બોલતો ખરી દાદા પાસે ગયો તો તું દાદા કેમ પીડી પીતા હતા પછી રમશે કા બોલશે નહીં કઈ અત્યારે ભૂખ લાગી છે ભાઈને જોરદાર અને જો એ બેહી ગયો છે હમણાં વીખવા મળશે વીખવામાં હોશિયારી છે જો ઓલું જોવે છે રિશી ક્યાં ગયો તો તું ઓય રિશી બચમાં ગયો તો સેન્સર થઈ ગયું છે ભમ ક્યાં છો તું ભમ સેન્સર કામ નથી કરતા હજી જો એ બોલતો નથી આ કોના છે આ સેન્ડલ ક્યાં પહેરા છે ખબર હોય મારા છે
પહેરતો કેમ પહેરવાના મોજા પહેરેલા થઈ કા જાય. કરી દીધું આ કરવામાં તો નીંદરમાં છે બંગા ખાય છે એટલે કઈ બોલતો નથી જો ઋષિને જો દૂધ આપી દીધું ને ઋષિ હાથે દૂધ પીવે ઋષિ ક્યાં ગયો તો તું પેલા ખાવા પીવા જેવું એનર્જી હા ભાઈ એનર્જી આવવા દો પછી બોલશે ત્યાં આપણે એનર્જી લઈ લઈ ભાખરી ગાઈઝ અત્યારે ભાગી ગયા છે જો 10:30 અને રિસીવ છે ને ઉઠી ગયો છે ગામડે એક ગાદી મોકલાવી હતી અમે તો એ ગાદીમાં રમી રમીને ભાઈને મોજ પડી ગઈ તો અહીંયા સવારનો આવીને ગાદી નાખી હે ને તા કેટલા દી ગાદી નું હારે હે હવે જ્યાં સુધી ભૂલે ને ત્યાં સુધી રહી તો હા અને જો ટ્રેન બતાવે છે હું લીધું રિસીવ તું ક્યાં ગયો તો હે ક્યાં ગયો તો તું તું ગયો તો ક્યાં દેહમાં કે ગામડે ગયો તો દેહમાં ગયો તો ક્યાં બસમાં ગયો તો હે રિસીવ ટ્રેક્ટર હતું દેશમાં ગયો તો રિસીવ કાંઈ એને એવું નથી. એવું કાંઈ છે નહીં પણ હજી વેમમાં તો એમ જ છે કે ગામડે શું એમ દેશમાં જ છે હવે, હા હા. હે રિસીવ જય કાકા ક્યાં ગયા જો ટ્રેન આવી ગઈ ટ્રેક્ટર આવી ગયું ટ્રક આવી ગયો કાર લેવરાવી છે પ્લાસ્ટિકની રિસીવ બસમાં જવું છે હે બસમાં જવું છે જવાબ નથી દેતો પેલા તો અહીંયા હતો જવાબ દેતો બસમાં જવું રિસીવ? શોખ પૂરો થઈ ગયો હું છે કરી હવે બસનો શોખ પૂરો થયો બસમાં જવું? કાંઈ નહીં બોલ. દાદા પાસે જવું છે કાંઈ. કાંઈ વાત નથી કરતો આવ્યા ભેગો મારી યારે રિહાણો છે. કાંઈ હું થોડાક દી બંધ થઈ ગયો તો બોલતો હવે એ બોલતો બંધ થઈ ગયો એને એવું નથી ચાલુ કર્યું ને મારે ઓપરેશન બોલે કર્યું છે. આ કે જો. એ રીશે બસમાં જવું છે એ લે લાઈટ થઈ જો જો. તાર દેશમાં જવું છે દાદા પાસે ન્યાય છે કે નાની છોકરી એટલે છોકરી હા. નાની બાત તો હા. ફટસન માર લઈ નાની છોકરી હેલા રીશે એ લોકો પાસે ફોર વ્હીલ હતી હમ. એ છોકરીને આમ દૃષ્ટિ વિશે બધા ગાડીમાં બેહવાનું બહુ શોખ એટલે પપ્પા આટા મારવા નીકળે એટલે આઈ બે હારો એમ હા તો એ ઓલી છોકરી આગળ બેઠી હોય કે નહીં તો આને આગળ બેહવું લે. આ બેહે તો ઓલી રોવે હમ એવું કર્યું રીશે દેશમાં જવું છે તારે દાદા પાસે જવું છે કાંઈ છે નહીં એને જો ગામડેથી આવ્યો છે અહીંયા રમવાનું છે ખાલી કાંઈ બોલતોય નથી ને કાંઈ નથી હજી એક દી જાય ને પછી બોલવાનું ચાલુ કરશે બાકી આ બાજુ જો બપોરની જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ છે ને ના હવે બસ ચાલુ કરવી જ છે ફાઈન નવરાવ્યા હા તો પછી ગાદી કીધું અહીં મૂકી દઈએ હા તો રેમાં ગાદી જો અહીંયા મૂકી દીધી આ હળવી છે એટલે વાંધો નથી હે ને પછી એમને શેરીમાં જવું છે ત્યાં રેમાં રાખે ને એમ. એમની આવી ખબર નહોતી કે આ વખતે છે ને રૂમના સાઈડની જ ગાદી મૂકી નાખવાની હતી આખા રૂમમાં મૂકી દેવાની હાલવાની જગ્યા જોઈને અરે ગાદીમાંથી જ હાલવાનું એમ ન હાલે ને આખા રૂમમાં મૂકી દે ગાદી રેસી બસમાં આવું છે તારે મારે યારે બસમાં જવું છે પીપીપમાં હું? પીપીપમાં જવું છે આ કરવા જવું છે બસમાં આ કરવા જવું છે ઓય પીપીપમાં જવું છે આવું છે તારે કાંઈ એટલે કાંઈ જવાબ આના નહીં સામે થાય એવી. જો અહીંયા છે ને 3 જણા બેસી ગયા છે અને હવે રિસીવના ઢોંગ છે ને વધવાના ચાલુ થઈ ગયા છે મમ્મી ભાઈ મો નાટક કરે જેવું હા, છે. એવું એમાં છે. તફાવત ઈ, એમ જેવું કર્યું ઋષિએ ન્યા બહુ સારો હતો આને જેટલો ધમાલ ન કરતો રમવામાં વધારે જીવ હતો ન્યા કા એમાં જ રાખે હા, એવું બસ પડી જાય કે ચાર નહીં દિવાલમાં થઈ જાય કે નહીં હમ. એ રીશે ખોટું ખોટું રોવે ને. રિષિ કેમ રોવે બહુ રોય. એમ રીશે હા. ખોટું ખોટું કેમ રોવાનું? કાંઈક ના પડવી ને આપણે લે કરે હે રિસીવ રોવે હો ખોટું રોતો રિસીવ એ રીશે રોયો એ રીશે ખોટું ખોટું રોયો કેમ રોવે રિસીવ ભાઈજો આવી ગયો છે વળી. એ ભાઈજો રિયા ન્યા છે રિયા નહીં પમ્પિંગ કરે છે બમ્પી કરવા ગયો તો લીંબુ શરબત પીને એનર્જી આવી ગઈ લાગે અને એક ગ્લાસ કરી દઉં ને હા. તો આખું સેટિંગ થઈશ હવાનો વળ થઈશ કેમ મોસંબી નહોતી મોસમી નથી ઈ ગયા તે આપણે મોકલી હતી દેશમાં હા. પપ્પાને કહેશું કે લેતા આવશે રેમ એકલો ડુક કર હો કર તો બપોરનો જમવાનો ટાઈમ થઈ ગયો છે ને હવે રિસીવ છે ને હવે ઓલું બધા હારે છે ને શું કહેવાય જોઈન્ટ થતો જાય છે સવારમાં ના કરી કે 10 નો પમ્પિંગ હવે શું કરવું છે ને પમ્પિંગ કરે હે પમ્પિંગ જો હવે છે ને પાછો રાયડું નાખવા મળ્યો આના વખાણ કર્યા નથી થતા ને ગંજી પહેરી જો લાંબી એને બમ નથી કરવું એની રીતના જ એમાં રાખશે જો
હા વન પીસ જેવું પહેરી લીધું છે એટલે એસે પહેરાવો કે ન પહેરાવો કે વાંધો હાલ મમ રિશી મમ ખાવા મમ ઓય, સંદીપ one piece જેવું લાગે. હે One piece લાગે. હા વન પીસ લાગે એમ કે સોનલ અને એને શું કરવું છે કે ખબર નથી એકલો એકલો કર પમ્પિંગ જા એકલો એકલો પમ્પિંગ કર ઘરમાં બધા શાંત છે તો આ કેમ રાડિયો થયો છે બધા 20 સવાલ છે એ તો અવળા છે ને પછી શાંત થયા લગ્ન થયા એકાદાન અવળા થયા પછી અમે બધા શાંત થયા એને હજી થોડું કઈ થયું હોય આવી રાડિયું તો કોઈ નાખતું જ નહીં પૂછો હે? મમ્મીને. આવી રાડિયું તો કોઈ તો નાખતું મમ્મીને તો શું ખબર હોય મમ્મીને ભૂલાઈ ગયું હોય તો કામ બહુ કરે ઋષિ દાદાની ઘોડે જો હંજવારીને એવું કરવા મળ્યો છે અને આ બાજુ જો પપ્પા છે ને ગામડેથી આવ્યા છે તો આપણે પપ્પાને પૂછ્યું ગામડે મજા આવે કે અહીંયા આવે ક્યાં મજા આવે તમને વધારે એમ નહીં પણ ત્યાં જાવ એટલે કઈ ટેન્શન બેન્શન નહીં ને ખાલી લાંબુ થઈને હૂતું રહેવાનું ઓય, પીસી ફેરવે. બોલો, પીસી ફેરવે છે. હા ઋષિ હોય પીસી ફેરવે બધા હું કાક બોલે છે હું બોલે છે ને કઈ ખબર નહીં કાકા મીઠા કરે તો કાકા મીઠા કરે. પમ્પિંગ કરવા હાલો એમ પમ્પિંગ કરવા એ ઈ તો વચ્ચે ઉભ્યો પમ્પિંગ ચાઈસ તો જો બધા લોકો જમવા બેહી ગયા છે વાગી ગયા છે ને ઋષિને મંદિરે લઈને આવ્યા ઋષિભાઈ જો મસ્ત મજાના હાથી ઉપર બેહી ગયા છે ઋષિ એનીમાં જ બેઠો તું હે હાથીમાં બેઠો હાથી કેમ ભુવાઈ જો ઋષિને અહીંયા આવીને અમે હાથી ઉપર બેહાડી દઈને તેને મોજ પડી જાય એમ જો તો જો રિસીવને લઈને રામજી મંદિરે આવી ગયા છે રિસીવને જો અહીંયા મોજ પડી ગઈ છે અને આજે આજથી છે ને વડ સાવિત્રીનું વ્રત ચાલુ થયું છે જો વડમાં જો કેટલી બધી આજ પૂજા થઈ છે ખાલી જોઈ લો તમે દોરા ક્યાં લગી પૂજા છે હજી તો 3-4 દિનનું આ કંઈક વ્રત હોય બહુ ખબર નથી મને અને રિષિભાઈ જો આમે છે ને મંદિર પાસે રમે છે મને એમ છે સંપલા પહેરીને ઉપર ચડી જાય જોજો ચડી ગયો અને અહીંયા જો રિસીવને છે ને કુકુ જોવા મળી ગયું છે તો આમ જો કુકુ વાળે જરાય બીક છે અમે આમ આગા બેઠા હતા ને ત્યાં તોડીને આવવું પડ્યું અને ભાઈ 4-5 ગાંગડા હાકરના ઉપર લીધા રિસીવ આ શું આવ્યું હે જો જો ઓય બટકું ભરી જાહે બગાડે છે અને કાંઈ બીક જેવું કાંઈ છે નહીં જો રિસીવને જો ગૌશાળામાં લઈને આવી ગયા હવે અને સામે ગાય છે ને ત્યાં રમતું કરવા જાય છે કારણ કે પહેલાં ગયો ને તે મારવા દોડી હવે નથી કરતી જો હવે પાછો જાહે ત્યાંથી પાછો કાકા પાસે હવે આવશે એમ રેમાં રાખશે રિસીવને આજ મોજ પડી ગઈ જો જો નખરા જો રિસીવ ગાય ક્યાં છે પાસે જા તું ગાયને જજે કર જજે કેમ કરવાનું ગાયને એમ હરખું કર બહાર જવું જ નથી નહીં જો 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 કુકુ બટકું ભરી જાય જો બહાર જવું રિસીવ છે ને ગાયને રિસીવ વાલી કરતો ગાયને વાલી કેમ કરવાની હે વાલી કર બધું ને હાલ વાલી કર પેલા બધું ને વાલી કરે ઓ રિષિ વાહ રિષિ તો જો વાગી ગયા છે અત્યારે 6:45 અને આપણે રસોઈની તૈયારી કરવા મળ્યા છીએ રસોઈમાં તો જો આપણે શાક બનાવી નાખ્યું છે ભાખરી લોટ પણ બંધાઈ ગયો છે તો જો શાક બનાવ્યું છે આપણે છે ને સુકલ મેથીનું શાક તો કોનું ફેવરિટ છે ને શુકલ મેથીનું શાક એ જરૂર કોમેન્ટ કરજો આપણું તો ફેવરિટ શાક છે અને આજે જો મમ્મીની લોકો આવી ગયા છે એટલે હવે છે ને આપણે શાક બનાવવાના જ છે થોડુંક રસાવાળું બનાવ્યું છે કેમ કે બધાને ચોળીને ખાવાનું હોય કે નહીં એટલા માટે અને અહીંયા જો આપણે આ સિઝનની છે ને ખારેક પણ ઘરમાં મસ્ત આવી ગઈ છે તો આપણે જો ધોઈને મસ્ત ફ્રેશ મૂકી દીધી છે બહુ મસ્ત છે સ્વીટ પણ એટલી છે મેં ટેસ્ટ કર્યો તો ચાલો જો આપણે ભાખરીનો લોટ બંધાઈ ગયો છે ને તો આપણે છે ને ભાખરી કરી નાખવી રિશિવભાઈ જ્યાં સુધી ઉપર છે ને ત્યાં સુધી આપણે ફટાફટ રસોઈ બનાવી નાખવી મમ્મ ખાવું છે કરે ને બીજું ખાઈ લેશે ને તો પછી સાંજનું નહીં ખાય એવું બધું છે અને આપણે જ્યાં મેટ્રેસ જે મગાવી હતી ને એ જો આપણે છે ને આ રૂમમાં આપણે સેટ કરી નાખી છે રિશિવભાઈને છે ને જમ્પિંગ એને ચાલુ હોય અને મજા પણ આવે છે અને વરસાદ આવે એવું લાગે છે ફૂલ ગરમી થઈ છે અને આમ વાદળા પણ એટલા થઈ ગયા છે આવશે તો ખરા જ વરસાદ જોવી છે ચાલો ક્યારે વરસાદ આવે એ
અને સંદીપ પણ અહીંયા આવી ગયા છે. જો સંદીપ પણ અહીં બેસી ગયા છે. હું સંદીપ ઋષિભાઈને લઈ ગયા હતા એમ ને મંદિરે. ઋષિને જો સંદીપ પણ આવી ગયા છે. સંદીપ રોહિતભાઈ બે ઋષિને લઈ ગયા હતા મંદિરે. તો આપણે પૂછવી ઋષિભાઈને ત્યાં કેવી મજા આવી. તો જો અહીંયા સંદીપ પણ આવી ગયા છે. કેવી મજા આવી ઋષિભાઈને? ફૂલ મોજ કરાવી દીધી છે. થોડોક વિડીયો મેં લીધો છે, જોજો બહુ મજા આવશે. એવું છે. તો કાંઈ નહીં, ઋષિભાઈ ત્યાં લઈ લીધો, સંદીપે લીધો છે વિડીયો ઋષિનો. તો એ તમને પણ આ વિડીયોમાં જોવા મળી જશે. અને બીજું કાંઈ તમારે કહેવાનું છે કાંઈ? બીજું તો અત્યારે બધું આ રીલ્સોનું નવું એડિટિંગ હાલે છે બેઠા બેઠા. તો એ શેમાં જોવા જવું પડશે? હું રીલ્સ આપણે જે મૂકવી છે મને ખબર જ છે, ઇન્સ્ટાગ્રામમાં ને એમાં જોતા હોય બધા. તો તમને ન ખબર હોય ને તો તમે જોઈ આવજો. સોનલ સંદીપ તળાવિયામાં ને સંદીપ હું તમારે સંદીપ તળાવિયા બ્લોગમાં જોઈ આવજો ઇન્સ્ટાગ્રામમાં. તો ચાલો આપણે છે ને જમવા ટાઈમે ઋષિને જુઓ, હાકડો આપણે પહેરાવી છે ને હવે નીકળી ગયો તો મંદિરમાં તો હાથે પહેરે છે. જો એક પગમાં 2 ચડાવે છે. એમાં હોય એમાં તો પહેલેમાં કેમ પહેરવાનો હોય? એમ પહેરવાનો હોય. અને આ બાજુ જો ઋષિનું જમવાનું જોઈ લો, એકદમ દેશી ભાણું હોય. સોળેલું ફૂલ ખાઈ મેથીનું શાક, ટકો ખંજોળે છે. કેમ? હા, હાસીને સાંભળ્યું ને, મંદિરે ગયો ને તે ઓલો હાકરનો ડબ્બો અહીંયા પડ્યો હતો તો 5-6 હાકર ખાઈ ગયો. મેં કીધું એટલી બધી ખામાં એટલે મેથીનું શાક બનાવ્યું એમ ને. તો મેથીનું શાક બની ગયું છે. ચાલો, ભાખરી છે, આજ લાસ્ટ ડે છે. હવે હું ભાખરી નહીં ખાઉં. મારી આટલું રોજ ચણાના લોટના પુડલા કા જ્વારની રોટલી કેવું કાંક કરજો. બાકી આપણે હવે ભાખરી સવારમાં ખાવી છે તો ખાવું, પણ સાંજે તો હવે બંધ જ કરવાની છે. તો જો કાલ સાંજે તો છે ને વિડીયોને એન્ડ કરતા ભૂલી ગયા હતા, કેમ કે કાલે પછી વરસાદ આખી રાત એટલો આવ્યો છે ને. તો ચાલો અત્યારે છે ને સવાર બીજી પડી ગઈ છે બીજા દિવસની. તો એની સાથે જો આપણે કામકાજ ત્યાં થોડું ઘણું બાકી છે અને થોડું ઘણું થઈ ગયું છે. અને અહીંયા મમ્મીની લોકો જો જાય છે પાણી ઢોળમાં. તો મમ્મી જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. હા, તો મમ્મીની પપ્પાની લોકો જાય છે. અને વરસાદ તો રહેવા નામ જ નથી લેતું. વરસાદ ફૂલ આવે છે ત્યાં. હવે જોવી છે વરસાદ ક્યારે બંધ રહે છે એ. હવે વિડીયોની આ એન્ડ કરી નાખીએ. મળીએ કાલ બીજા બ્લોગમાં.